હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે જોવા જઈએ તો ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ. અને જો ગુજરાત બોર્ડની વાત કરીએ તો આપને બધાને ખબર છે કે આપણે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અને વિદ્યુત સ્થિતિમાનની અંદર આપણે લોકોએ ગયા લેક્ચરની અંદર સુવાહકોની અંદરનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય અને તેની લાક્ષણિકતા કેવી હોય એની જુદી જુદી ચર્ચા આપણે કરી હતી. સુવાહકોનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર, એની અંદરનું વિદ્યુત સ્થિતિમાન, એની અંદર કોઈ વિદ્યુતભાર રહી શકે કે ના રહી શકે, ડાયઇલેક્ટ્રિક શિલ્ડિંગ, વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હોય તો કે આપણે ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ હોય. વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો કે વિદ્યુત સ્થિતિમાન ડાયઇલેક્ટ્રિક એટલે કે ઓમ જોવા જઈએ ને તો સુવાહકની અંદરની બાજુ છે એ અચળ હોય. એટલા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ શૂન્ય થાય. એનો મતલબ એમ કે એને કાંઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. કન્ફર્મ? એટલે કે એમ કહેવાય ને સુવાહકની અંદર વિદ્યુતભાર રહી પણ શકતો નથી અને એની ઉપર કોઈ વધારાનું એના દ્વારા કોઈ કાર્ય પણ થતું નથી. તો કે બધો વિદ્યુતભાર હોય ક્યાં સર? તો કે બધો વિદ્યુતભાર હંમેશા સુવાહકની છે ને એ સપાટી પર હોય. હંમેશા યાદ રાખજો, બધો વિદ્યુતભાર છે ને હંમેશા સુવાહકની સપાટી પર હોય અને આ વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને કેવું હોય તો કે લંબ હોય સર. કેવું હોય? લંબ હોય. કન્ફર્મ? અને આપણે જોયું તો કે અહીંયા જો કોઈ પણ પ્રકારની કોઈ એક કેવિટી કરવામાં આવે, કોઈ એક બખોલ કરવામાં આવે તો એનો મતલબ એવો થઈ ગયો કે હવે જો સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો બખોલના અંદરના ભાગમાં પણ સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ થાય. હવે આ પોલાણવાળા ભાગની અંદર કોઈ પણ પદાર્થ મૂકો ને તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર છે ને એ પોલાણવાળા ભાગમાં નહીં થાય. એનો મતલબ એક તમે રક્ષણાત્મક કવચની અંદર રહી ગયા છો. એ રક્ષણાત્મક કવચના લીધે બહારના વિદ્યુત ક્ષેત્રની અસર તમારી પર નથી થતી. એટલે કે શિલ્ડ બનાવી લીધું તમે તમારું. એટલે એને આપણે કીધું હતું વિદ્યુત સ્થિતિમાન શિલ્ડિંગ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન શિલ્ડિંગ. કેમ કહેવાય ને કોઈ પણ સેન્સિટિવ મટીરિયલ છે અને ધાતુના કોઈ એક સાધન છે, ધાતુની ચારે બાજુ દિવાલ છે અને કોઈ એક સેન્સિટિવ મટીરિયલને ધાતુની અંદરની બાજુ રાખવામાં આવે ને તો બહારના વિદ્યુત ક્ષેત્રની અસર છે આ સેન્સિટિવ ઓબ્જેક્ટ ઉપર થશે નહીં, કે જેના કારણે કે વિદ્યુત ક્ષેત્રના કારણે એમાં સેન્સિટિવિટી હોય એવા કોઈ એક વિદ્યુત ક્ષેત્રની અસર આની ઉપર નહીં થાય. આ મહત્વનું છે. અથવા તો કોઈ એક વધારાનો વિદ્યુતભાર અહીંયા મૂકો ને તો પણ એ હંમેશા છે ને ધાતુના ગુણધર્મ પ્રમાણે છે ને એ હંમેશા સપાટી ઉપર જ રહીએ. એ કોઈ દિવસ અંદરની બાજુ નહીં જાય. અંદરની બાજુ કોઈ વિદ્યુતભાર હોય ને તો ફરજિયાત સપાટી ઉપર આવી જાય, અંદર રહી પણ ના શકે. આ કન્ફર્મલી યાદ રાખજો, ભૂલાય નહીં. પણ આપણે કોઈ એક વધારાના બાહ્ય બળથી આપણી પાસે એમસીક્યુ આવશે કે અહીંયા આપણે વિદ્યુતભાર મૂક્યો છે તો પરિસ્થિતિ શું થાય, એ બધું આવશે, આગળનો પ્રશ્ન છે. ત્યારબાદ આપણે લોકોએ ઓલરેડી ચર્ચા ચાલુ કરી દીધી. તમારી પાસે સામે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 17 કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાયઇલેક્ટ્રિકની વર્તણૂકનો તફાવત જણાવો. તો પહેલી વસ્તુ એ હતી કે ડાયઇલેક્ટ્રિક એટલે શું? ડાયઇલેક્ટ્રિક એટલે સર અવાહક થાય. ડાયઇલેક્ટ્રિક એટલે શું થાય? અવાહક. જ્યારે સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અને અવાહક પદાર્થને એટલે કે ડાયઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકો તો શું થાય? તો પહેલાં એ જાણી લઈ, રિવિઝન કરી લઈ, કારણ કે આના પછીનો ક્વેશ્ચન એની ઉપર જ ડિપેન્ડ કરે છે. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે જ્યારે સુવાહકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ને સુવાહકને, ત્યારે સુવાહકની અંદર ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય. આ બધા મુક્ત ઇલેક્ટ્રોન આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ હોય. એટલે સુવાહકની અંદરના બધા ઇલેક્ટ્રોન છે ને એ પ્લસ તરફ જમા થાય, એટલે કે આ સપાટી પર જમા થાય. તમને ખબર છે મુક્ત ઇલેક્ટ્રોનને અંદર મુક્ત રહેવાની છૂટ છે પણ એને બહાર નીકળવાની છૂટ નથી. એટલે છે ને બધા ઇલેક્ટ્રોન છે ને આ સપાટી પાસે જમા થશે. અહીંયા માઇનસ જમા થયો તો ઓટોમેટિકલી અહીંયા પ્લસ જમા થયો. તો એનો મતલબ એવો થયો કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો હતું જ, એક વધારાનું વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર ક્રિએટ થયું જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનું જ હતું, કારણ કે એની પાસે ઘણા બધા મુક્ત વિદ્યુતભાર હતા. મિલિયન્સ ઓર બિલિયન્સ, એમ કહીએ ને લાખો કરોડોની સંખ્યામાં મુક્ત વિદ્યુતભાર હોય. ઇલેક્ટ્રોન કોપર પાસે જોવા જાવ ને તો 1 મોલની અંદર 10 ની 22 ઘાત જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય. ઘણા બધા છે આ.
જે અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલા મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બનાવવા માટે સક્ષમ છે. એટલા માટે થયું શું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલા માટે સુવાહકની અંદરનું કુલ વિદ્યુત ક્ષેત્ર છે ને અંદરનું એ 0 થઈ ગયું. સુવાહકની અંદરનું કુલ વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર બંને ભેગા મળીને એકબીજાની અસર કેવી કરી દીધી સર? નાબૂદ કરી દીધી. હવે અવાહકની વાત કરીએ તો અવાહકમાં મેઇન ડિફરન્સ શું? તો કે સર જોવા જાવ ને તો અવાહકની અંદર પ્રોબ્લેમ શું થાય ખબર છે? એને સુવાહક જેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં. છે હા, આદર્શ પરિભાષામાં તમે 0 લ્યો છો કે આદર્શ રીતે અવાહક પાસે એમ કહેવાય ને ડાયઇલેક્ટ્રિક પાસે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં એવું કહેવાય. પણ હકીકત એની પાસે થોડી ઘણી સંખ્યામાં મુક્ત વિદ્યુતભાર હોય, પરંતુ એના કારણે પ્રવાહ જનરેટ ના થતો હોય. કારણ કે એવડા તંત્ર પ્રમાણમાં 10 મુક્ત ઇલેક્ટ્રોન હોય તો એ તો અવગણ્ય કહેવાય ને. કારણ કે તંત્ર બહુ મોટું છે, એની અંદરથી પસાર થતો પ્રવાહ પણ આપણે ગણી ના શકીએ. પણ છે ખરા તો અહીંયા તમે જેવું એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ને એ ભેગું અહીંયા ઇલેક્ટ્રોન જમા થશે. પણ અહીંયા જે ઇલેક્ટ્રોન જમા થયા ને અહીંયા જે ઇલેક્ટ્રોન જમા થયા એમાં હાથી ઘોડાનો ફરક છે. આ હાથી છે ને આ ઘોડો છે. કેમ સર? અહીંયા મુક્ત વિદ્યુતભારની સંખ્યા વધારે હતી, અહીંયા મુક્ત વિદ્યુતભારની સંખ્યા સાવ ઓછી છે. એટલે આંતરિક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાનું જ થશે, પણ એટલા મૂલ્યનું નહીં હોય. એટલે પ્રોબ્લેમ શું થશે કે ભાઈ ડાયઇલેક્ટ્રિકની અંદરના ભાગમાં છે ને વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય. હા, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને ઘટાડી દેશે. શું કરશે? ઘટાડી દેશે. ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 7 ન્યૂટન પર કુલમ છે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર 1 ન્યૂટન પર કુલમ થયું, તો પરિણામી કેટલું થયું? તો કે 7 - 1 બરાબર 6 ન્યૂટન પર કુલમ. કેમ સર માઇનસ કર્યું? કારણ કે બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને ઘટાડી દીધું. કોને? તો કે ડાયઇલેક્ટ્રિકના અંદરના વિદ્યુત ક્ષેત્રએ. કન્ફર્મ? ડાઉટ નથી નામાં કોઈને? આ વસ્તુ આપણે ઓલરેડી શીખી ગયા હતા. અને અહીંયા ડાયપોલ ક્રિએટ થાય, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, સમાન મૂલ્યના પરસ્પર વિજાતીય નિશાની ધરાવતા બે વિદ્યુતભારો એકબીજાથી ચોક્કસ અંતરે છે તો એ ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરે સર. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની અંદર હોય શું? તો કે ચોક્કસ અંતર અને એક વિદ્યુતભાર. ચોક્કસ અંતરે છે ને વિદ્યુતભાર છે, તો અહીંયા ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય. કન્ફર્મ? તો હવે પછીનો આપણો મસ્ત પ્રશ્ન આપણી પાસે એવો છે જે ઓલરેડી તમને ખબર છે, જે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો અને આગળની બાજુ આપણે આગળના સિલેબસમાં પણ આવી ગયું છે. તો કે સૌથી પહેલું એ કે ડાયઇલેક્ટ્રિકના પ્રકારો લખીને સમજાવો, દરેકના ઉદાહરણ આપો. ડાયઇલેક્ટ્રિક એટલે શું? તો કે અવાહક. અવાહકની વાત થાય છે. હવે એ લોકો અવાહક શબ્દ નહીં લખે, હવે એ લોકો ડાયઇલેક્ટ્રિક લખે છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એ લોકો અવાહક નહીં લખે, એ લોકો ડાયઇલેક્ટ્રિક લખશે. એટલે કે મારે તો અવાહકની જ ચર્ચા કરવાની છે. હકીકતે અવાહક શું છે, શું કહે છે એ જ ચર્ચા અહીંયા કરવાની છે. તો દ્રવ્યના અણુ નામ જોવા જઈએ તો 2 પ્રકાર હોય, ધ્રુવીય કે અધ્રુવીય. તો આ 2 નામ તો તમે બહુ સારી રીતે સાંભળેલા છે. ધ્રુવીય કોને કહેવાય અને સાથે સાથે અધ્રુવીય કોને કહેવાય? આ ઓલરેડી તમને ખબર છે. યસ સર, અમને ખબર છે. તો કે પહેલાં અધ્રુવીયની ચર્ચા કરીએ. અધ્રુવીય અણુ શું હોય? તો કે એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર છે ને એક જ કેન્દ્ર ઉપર સંપાત થયેલા હોય. આ પ્લસ છે તો એ જ જગ્યાએ માઇનસ હોય ને બેનું કેન્દ્ર એક જ જગ્યાએ હોય. પ્લસ અને માઇનસનું કેન્દ્ર એક જ જગ્યાએ, એવા અણુઓને અધ્રુવીય અણુઓ કહેવાય. જેની પાસે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ના હોય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ક્યારે હોય સર? પ્લસ અને માઇનસ બે છૂટા છૂટા હોય અને ચોક્કસ અંતરે ગોઠવાના હોય ને તો જ એની પાસે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય. અધ્રુવીય અણુ પાસે ના હોય. શું કામ? કારણ કે એનું ધન અને ઋણ બે વિદ્યુતભારના કેન્દ્ર છે ને એક જ કેન્દ્ર પર સંપાત થયેલા છે, એટલે એ બે વિદ્યુતભારો વચ્ચે કોઈ ચોક્કસ અંતર છે જ નહીં સર. એટલા માટે એ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. જ્યારે અધ્રુવીય અણુ જોવો ને તો એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એક જ બિંદુ ઉપર સંપાત થયેલા હોય. અધ્રુવીય અણુઓ બંને ઉપરા ઉપરી જ હોય. અહીંયા તમને બાજુ બાજુમાં બતાવ્યું છે, પણ આ એચની ઉપર જ આ એચ હોય. એટલે થયું શું? તો કે સર બંને એકબીજા ઉપર સંપાત થઈ ગયા. કોઈ એક ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે ચોક્કસ અંતર રહ્યું જ નહીં. જો ચોક્કસ અંતર બને તો ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય ને.
એટલા માટે એ લોકો આ સ્ટેટમેન્ટમાં લખે છે. આપણે એક એક લાઈન જોતા જઈએ છીએ જેથી કરીને તમે જ્યારે વાંચો ને ત્યારે તમને આસાની દે. એટલે એક વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થાય છે. આથી અણુને કોઈ ચોક્કસ કાયમી ડાયપોલ ચાકમાત્રા એટલે મોમેન્ટ, એમ કહેવાય ને ડાયપોલ ચાકમાત્રા હોતી નથી. કારણ કે એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા હોય એટલા માટે બંને વચ્ચે કોઈ પ્રકારનું ચોક્કસ અંતર છે નહીં, એ છે જ નહીં. ડાયપોલ મોમેન્ટ છે ને ચોક્કસ અંતર, સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભાર હોય ને તો જ ક્રિએટ થાય, એ સિવાય ક્રિએટ ના થાય. એટલે તમે જોવા જાવ તો અધ્રુવીય અણુની અંદર કોઈ પણ પ્રકારની ડાયપોલ મોમેન્ટ નહીં હોય. અધ્રુવીય અણુના ઉદાહરણ આપેલા છે. અધ્રુવીય અણુ કોને છે? તો ઉદાહરણ તરીકે ઓક્સિજન, હાઇડ્રોજન અધ્રુવીય અણુ છે, જેઓની સમમિતિને લીધે કોઈ ડાયપોલ ચાકમાત્રા હોતી નથી. એની પાસે કોઈ કાયમી ડાયપોલ ચાકમાત્રા હોતી નથી. હા, તમે ક્રિએટ કરી શકો છો, એ જ સમજવાનું છે નીચેના બે પ્રશ્નની અંદર. કાયમી ડાયપોલ ચાકમાત્રા હોતી નથી. તમે જ્યાં નેચરની અંદર એટલે કુદરતની અંદર એ વસ્તુને જોવો છો ને તો એની પાસે કાયમી ડાયપોલ ચાકમાત્રા છે જ નહીં, સમજી લ્યો. પરંતુ તમે એની અંદર ડાયપોલ ચાકમાત્રા ક્રિએટ કરવી છે એટલે કે ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરવી છે તો કરી શકો છો. સરી કેવી રીતે? એ આગળના પ્રશ્નમાં બધું જ સમજવાનું છે. અત્યારે ખાલી અધ્રુવીય અને ધ્રુવીય અણુ શું છે એ સમજી લ્યો. તો કે હવે ધ્રુવીય અણુ કોને કહેવાય? સર, ધ્રુવીય અણુ એને કહેવાય જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજાથી ચોક્કસ અંતરે આવેલા હોય અને જે અણુઓ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા હોય. કાયમી ડાયપોલ ચાકમાત્રા મીન્સ મોમેન્ટ ચાકમાત્રા ધરાવતા હોય એવા અણુઓને ધ્રુવીય અણુ કહેવાય. અધ્રુવીય અણુ કેને કહેવાય? જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થઈ ગયેલા હોય, ચોક્કસ અંતર હોય જ નહીં, અને જે કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી એવા અણુઓને અધ્રુવીય અણુ કહેવાય. આપણે કેની વાત કરીએ છીએ? ધ્રુવીયની. ધ્રુવીય અણુ એટલે શું? જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા હોય, જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા હોય અને જે કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવવાની જ છે ને સર? એ ધરાવે. શું કામ ના ધરાવે? કારણ કે સર બંને વિદ્યુતભારો એકબીજાથી ચોક્કસ અંતરે છે, એટલે એ ચોક્કસ અંતર છે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો. એટલે ધ્રુવીય અણુઓ પાસે છે ને કાયમી ડાયપોલ ચાકમાત્રા હોય, એટલે પી એટલે ડાયપોલ ચાકમાત્રા હોય, ડાયપોલ મોમેન્ટ. એટલે આ વસ્તુ યાદ રાખજો. એટલે અહીંયા એમ જ હોય છે જે ધ્રુવીય અણુ એવું હોય કે જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર પણ જુદા જુદા હોય છે ને આવા અણુઓને કાયમી ડાયપોલ ચાકમાત્રા હોય. O2 અને H2 કેના ઉદાહરણ હતા? અધ્રુવીય અણુઓના. તો કે ધ્રુવીય અણુ કોને કહેવાય? HCl જેવા આયોનિક વાયુ અથવા તો H2O નો અણુ. ડન. એવા અણુઓને ધ્રુવીય અણુઓ કહેવાય, જે અહીંયા તમારી પાસે છે. H2O આ રહ્યું, HCl તો કે આ રહ્યું, H પ્લસ Cl માઇનસ, H પ્લસ Cl માઇનસ, બે આયન થયા. ધન અને ઋણ કન્ફર્મ, ધન અને ઋણ થયા. યસ સર. બંને વચ્ચે ચોક્કસ અંતર છે. યસ સર. તો આવા અણુઓ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવે. H2O, H પ્લસ કન્ફર્મ, H છે, H2 છે, O છે, આ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવે. એક H O સાથે હોય, બીજો H O સાથે હોય, બંને ભેગા થઈને ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરે. ઇન ડિટેલમાં તમે કેમિસ્ટ્રીમાં શીખો છો. એટલે આપણે ધ્રુવીય અને અધ્રુવીય અણુ શું છે એ જ મારા આ પ્રશ્નની અંદર શીખવાનું છે. એટલે એ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો, ભૂલાય નહીં. ડન. કન્ફર્મ. ધ્રુવીય કોને કહેવાય, અધ્રુવીય કોને કહેવાય, સમજાઈ ગયું. આની પહેલાં સમજેલા હતા, અહીંયા આપણે હજુ ડિટેલમાં સમજીએ છીએ. કન્ફર્મ. તો કે પહેલાં અધ્રુવીય અણુ જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા છે, જે કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. ધ્રુવીય અણુ શું? જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા ચોક્કસ અંતરે છે, જે કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે. H2O, HCl આ બધા ધ્રુવીય અણુના ઉદાહરણ છે. યસ સર. કન્ફર્મ. હવે પ્રશ્ન 19 કંઈક તમને એવું કહે છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો અને રેખીય સમ દીર્ઘધર્મી ડાઇલેક્ટ્રિકની વ્યાખ્યા આપો. ધ્રુવીભવન શબ્દ આવ્યો, આ મેઇન છે. આની જ રાહ જોતા હતા આપણે, કારણ કે આ શબ્દ છે ને એક ઉદાહરણમાં પણ આવી ગયો હતો, હે ને? કે કન્ફર્મ. ધ્રુવીભવન એટલે શું? જેની પાસે ડાયપોલ ચાકમાત્રા છે નહીં. ડાયપોલ ચાકમાત્રા એટલે જેની પાસે ડાયપોલ મોમેન્ટ નથી
એવા અણુઓની અંદર ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરવાની એટલે કે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાનું ધ્રુવીભવન કહેવાય. જેની પાસે ડાયપોલ મોમેન્ટ એટલે કે P = 2AQ નથી, ડાયપોલ ચાકમાત્ર નથી, એવા અણુની અંદર ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરવાની પ્રક્રિયાને ધ્રુવીભવન કહેવાય. તો કે સર અધ્રુવીય અણુ શું છે? અધ્રુવીય અણુ જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર સંપાત થયેલા છે. યસ સર. આની પાસે ડાયપોલ ચાકમાત્રા છે? ના સર, નથી. એને જ અધ્રુવી. હવે આની અંદર ડાયપોલ ચાકમાત્રા ક્રિએટ કરવાની પ્રક્રિયાને, આની અંદર ડાયપોલ ચાકમાત્રા કે ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરવી છે, એ ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ધ્રુવીભવન કહેવાય. સમજાઈ ગયું ધ્રુવીભવન છે શું? જેની પાસે ડાયપોલ મોમેન્ટ નથી એની અંદર ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરવી એ પ્રક્રિયા એટલે ધ્રુવીભવન. બીજું કંઈ નવીન નથી. તો અહીં જ સમજાવે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવી અણુ ધ્રુવીભવન સમજાવો. કારણ કે અધ્રુવી અણુના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય. હા કે ના? આર્યું સર? આર્યું. પહેલાં આવું હોય. નેચરની અંદર તમે ધ્રુવીય અણુ અધ્રુવી અણુ જોવા જાઓ ને તો કંઈક આવો જ હશે, જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર છે ને એકબીજા ઉપર સંપાત થઈ ગયા હશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. હવે આની અંદર મારે ડાયપોલ ચાકમાત્રા ક્રિએટ કરવી છે તો તમારે શું કરવાનું સર? આ ધન અને ઋણ એકબીજા ઉપર સંપાત થઈ ગયા છે ને એને છૂટા પાડો ને ચોક્કસ અંતરે લઈ જાઓ એટલે ઓટોમેટિકલી છે ને કાયમી ડાયપોલ ચાકમાત્રા ક્રિએટ થઈ જશે. યસ સર, થઈ જ ગઈ ને. પહેલાં સંપાત થયેલા હતા, હવે આ ધન અને ઋણ વિદ્યુતભારના કંઈક છૂટા પડ્યા ચોક્કસ બળની અસર હેઠળ એટલે ઓટોમેટિકલી ચોક્કસ અંતરે ગોઠવાઈ ગયા. તો સર ચોક્કસ અંતર છે, સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભા છે, તો આને જ કહેવાય આની પાસે ડાયપોલ મોમેન્ટ છે. યસ સર, એવું જ કંઈક કરો. તો અહીંયા શું કરવાનું? ડાયપોલ ચાકમાત્રા 0 છે, તો આ જે અધ્રુવીય અણુઓનું ચોસલું છે ને એને ઉપાડીને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો. શેમાં મૂકી દો સર? વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો. એટલે કે સર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો. શેમાં મૂકી દો? વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો. ચાલો કંઈક એપ્લાય કરીએ. મારી પાસે કંઈક આવી પરિસ્થિતિ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે એટલે અહીંયા પ્લસ માઇનસ આમ હોય કે ના હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ. સર નોર્મલી જ્યારે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરેલ નથી ને તો આ બંને વિદ્યુતભારો એકબીજા ઉપર સંપાત થઈ ગયેલા છે. હવે જેવું વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો ને, આ ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા છે. યસ સર. જેવું વિદ્યુત ક્ષેત્રની અંદર તમે મૂક્યું એટલે વિદ્યુત ક્ષેત્રનો પ્લસ છે આમાંથી કોને આકર્ષે? તો કે માઇનસને આકર્ષે. માઇનસ છે કેને આકર્ષે? તો કે પ્લસને આકર્ષે. એટલે આની ઉપર કંઈક ચોક્કસ બળ લાગ્યું કે ના લાગ્યું? કોના કારણે? તો કે વિદ્યુત ક્ષેત્ર ઈના કારણે આ અણુ ઉપર છે ને, આ અધ્રુવીય અણુ ઉપર છે ને કોઈ ચોક્કસ બળ લાગ્યું. એ બળની અસર હેઠળ ઋણ આ બાજુ જાય, ધન આ બાજુ જાય એટલે બેની વચ્ચે ચોક્કસ ડિસ્ટન્સ ક્રિએટ થયું કે ના થયું? યસ સર, થયું. તો આની એમ કહેવાય ને કે આની ડાયપોલ ચાકમાત્રા ક્રિએટ થાય. ચોક્કસ અંતર ક્યાં સુધી આ રહીએ? જ્યાં સુધી આ બળનું મૂલ્ય, આ ધન વિદ્યુતભારના કારણે ઋણ વિદ્યુતભા પર લાગતું મૂલ્ય અને આ ઋણના કારણે ધન પર લાગતા બળનું મૂલ્ય સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના ના થઈ જાય ત્યાં સુધી ઋણ અને ધન છે ને છૂટા છૂટા પડે. પછી એક સમયે છે ને એની ગતિ અટકી જાય અને આ અણુઓ છે ને એ અધ્રુવીયમાંથી ધ્રુવીય થઈ જાય. તો બીજી ડેફિનેશન બની, અધ્રુવીય અણુઓને ધ્રુવીય બનાવવાની પ્રક્રિયાને પણ ધ્રુવીભવન કહેવાય. ધ્રુવીય એટલે શું? જેની પાસે ડાયપોલ મોમેન્ટ છે. તો હવે આ અધ્રુવીય અણુ હતું, પેલા નેચરની અંદર જોવા જાવ તો અહીંયા ચોસલું છે એની અંદર બધા અધ્રુવીય અણુ હતા. ધન અને ઋણ વિદ્યુત કેન્દ્ર એકબીજા પર સંપાત થઈ ગયેલા હતા. હવે જેવું એને વિદ્યુત ક્ષેત્ર મૂક્યું, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ. તો એ ભેગું પ્લસ માઇનસને આ કરો, આ પ્લસે માઇનસને આ કરશો એટલે આ માઇનસ અને પ્લસ છૂટા પડ્યા. છૂટા પડ્યા એટલે ચોક્કસ અંતરે ગોઠવાના. ક્યારે આ પ્રક્રિયા અટકે? ઋણ આમ જાય જ રાખે, ધન આમ જાય જ નહીં રાખે. જ્યારે આ બળનું મૂલ્ય છે ને સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશા થશે ને પુનઃસ્થાપક બળ કહેવાય. ઇન્ટરમોલેક્યુલ ફોર્સિસ. આંતરાણવીય બળ હશે ને, જે એક મોલેક્યુલ્સને બીજા મોલેક્યુલ સાથે જકડી રાખે, છૂટું નહીં પડવા દે ને. એટલે કે જ્યારે આંતરાણવીય બળ અને વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશા થશે ને ત્યારે આ ગતિ અટકી જશે ને અણુ છે ને આમ નામ ગોઠવાઈ જશે. જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર છે ને ત્યાં સુધી જો
આમ ગોઠવાઈ ગયો એટલે સર હવે આ કેવો થઈ ગયો? તો કે હવે આ પેલા આ અધ્રુવીય હતો ને હવે આ કેવો થઈ ગયો? તો કે સર આ ધ્રુવીય થઈ ગયો. યસ સર, આ ધ્રુવીય થઈ ગયો, કારણ કે હવે ચોક્કસ અંતરે પણ છે, સમાન મૂલ્ય ચોક્કસ ઋણ વિદ્યુતભાર પણ છે, વિજાતીય વિદ્યુતભાર. એટલા માટે કહી શકું કે અધ્રુવીય અણુમાંથી ધ્રુવીય અણુ બનાવવાની પ્રક્રિયાને પણ ધ્રુવીભવન કહેવાય. અધ્રુવીય અણુમાંથી ધ્રુવીય અણુ બનાવવાની પ્રક્રિયાને પણ ધ્રુવીભવન કહેવાય. તો એ જ વસ્તુ અહીંયા કરેલી છે. જો આ લોકોએ અહીંયા જોઈએ, આ પેલા આવું હતું એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુના ધન અને ઋણ વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે કે ના પામે? સર માઇનસ આ બાજુ જાય, ધન આ બાજુ જાય. યસ સર. જ્યારે અણુઓના ઘટક વિદ્યુતભારોનું બાહ્ય બળ અંદરના આંતરિક બળોને લીધે આંતરિક આંતરાણવીય બળ લાગે ને, એ પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થાય. એટલે કે આંતરાણવીય બળો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે જે લાગતા બળો છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ છે, જેના લીધે આ ઋણ અને ધન વિદ્યુતભાર છૂટા પડ્યા, કેના કારણે ભેગા હતા સર? તો કે આંતરાણવીય બળના કારણે ભેગા હતા. પણ જેવું વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું ને એવા બંને છૂટા પડ્યા. પણ આંતરાણવીય બળ છે ને કમ્પ્લીટલી છૂટું નહીં થવા દે, એમાં કંઈક છે ને પકડી રાખશે. જ્યારે આંતરાણવીય બળનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્રના બળને સમતોલે, એટલે આ અણુઓની એટલે કે આ ધન અને ઋણ વિદ્યુતભારનું સ્થાનાંતર કેવું થઈ જાય? અટકી જાય. અટકશે એટલે શું થઈ ગયું? તો કે સર જોવા જાવ ને તો અટકે એટલે છે ને આ ધન અને ઋણ વિદ્યુતભાર ચોક્કસ અંતરે ગોઠવાઈ ગયા. યસ સર, ગોઠવાઈ ગયા. એમ કહેવાય ને કે અધ્રુવીય અણુમાં પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થઈ. પ્રેરિત કરી મેં, અધ્રુવીય અણુ પાસે નેચરલી કુદરતી હતી જ નહીં ડાયપોલ ચાકમાત્રા, પણ જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું ને એ ભેગું એની અંદર ડાયપોલ ચાકમાત્રા ક્રિએટ થઈ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે ડાયઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો છે એમ કહેવાય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યું એટલે ડાયઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થ જે ધ્રુવીભૂત નહોતો એને મેં ધ્રુવીભૂત કર્યો. ધ્રુવીભૂત એટલે શું? જેની પાસે ડાયપોલ ચાકમાત્રા નહોતી એની ડાયપોલ ચાકમાત્રા મેં ક્રિએટ કરી, ઉત્પન્ન કરી. કેના કારણે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે. કન્ફર્મ? એમ કહેવાય ને કે ડાયઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો છે તેમ કહેવાય. કન્ફર્મ? ડાઉટ નથી નામાં ના? બીજું નોર્મલ જે વસ્તુ છે એમાં કીધી, જ્યારે પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ક્ષેત્રની દિશામાં છે અને તે ક્ષેત્રની તીવ્રતાના સમય જેટલું ક્ષેત્ર વધે એટલી ડાયપોલ ચાકમાત્રા વધે. ઓબ્વિયસ છે ને? ધન અને ઋણ વિદ્યુતભાર છે ને એકબીજાથી ચોક્કસ અંતરે ગોઠવાતા જશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ છે એટલે ધન વિદ્યુતભાર સંપાત હતા, બરાબર છે. એક ઋણ વિદ્યુતભાર આમ જાય, ધન વિદ્યુતભાર જેવું વિદ્યુત ક્ષેત્ર વધે એમાં માઇનસને આ ધન વધારે ખેંચશે, પ્લસને આ ઋણ વધારે ખેંચશે, તો પરિણામે ડિસ્ટન્સ વધશે એટલે 2a વધ્યો. 2a વધ્યું તો ડાયપોલ ચાકમાત્રા પણ વધી. એટલે એમ કહેવાય ને કે ધ્રુવીભૂત થાય છે. એટલે કે અધ્રુવીય અણુઓની અંદર જે ડાયપોલ ચાકમાત્રા ક્રિએટ થાય છે ને સર, એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમપ્રમાણમાં હોય. જેમ ક્ષેત્ર વધારો ને, જેમ જેમ ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય ને તેમ તેમ ડાયપોલ મોમેન્ટ પણ વધતી જાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ઓકે, ગુડ. પણ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જુદા જુદા અણુઓની, હવે મારે એમ કહે છે કે આ એક અણુ ધ્રુવિત થયો, બીજોય ધ્રુવિત થયો, ત્રીજોય ધ્રુવિત થયો, ચોથોય ધ્રુવિત થયો, કેટલા બધા અણુ ધ્રુવીભૂત થયા? કારણ કે બધાય ઋણ અને ધન વિદ્યુતભાર બાહ્ય વિદ્યુત ક્ષેત્રના હેઠળ છૂટા પડે ને, તો આ બધા અણુઓની એમ કહેવાય ને કે આ પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી? આ પદાર્થની તો કે બધા અણુઓની ટોટલ ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરો ને ત્યારે આખા પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ મળે. કુલ ડાયપોલ મોમેન્ટ મળે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? આ એક અણુની ડાયપોલ મોમેન્ટ, કોઈ તમને આખા પદાર્થની ડાયપોલ મોમેન્ટ પૂછે તો આ બધા અણુની ડાયપોલ મોમેન્ટનો શું કરાય? સરવાળો કરાય સર. કારણ બધાની ડાયપોલ મોમેન્ટ દિશા સમાન છે. ડાયપોલ મોમેન્ટની દિશા શું હોય? ધનથી ઋણ. ધનથી ઋણ હોય? સાહેબ રહેવા દો, હું બોલું છું ને તમે ચાલુ થઈ ગયા. ધનથી ઋણ તો છે ને વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. ડાયપોલ મોમેન્ટની દિશા તો ઋણથી ધનની હોય. યાદ આવ્યું? આ ભૂલાય નહીં. એટલે બધી ડાયપોલ મોમેન્ટ સમાન દિશામાં છે કે નહીં? ઋણથી ધન, ઋણથી ધન, ઋણથી ધન. એ કંઈ વિરુદ્ધ દિશામાં છે? નથી સર. તો બધી ડાયપોલ મોમેન્ટ સમાન દિશામાં છે એટલે બધી ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરો. એટલા માટે તમને આ પદાર્થની
કુલ ડાયપોલ મોમેન્ટ મળે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? આ તમે શું સમજ્યા? સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવી અણુનું ધ્રુવીભવન. અધ્રુવી અણુનું. આ જ રીતના છે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા અધ્રુવીય હતો, હવે ધ્રુવીય સમજો. તો કે સર રેખીય સમદિગ્ધર્મી એટલે શું? એનો મતલબ એવો થાય કે કોઈ પણ બિંદુ પાસે એ ડાયલેક્ટ્રિકના ગુણધર્મ છે ને એ સમાન હોય. શું બોલો? કોઈ પણ બિંદુ પાસે એ ડાયલેક્ટ્રિકના ગુણધર્મ છે ને, એનો અવાહકતાનો જે ગુણધર્મ એ સમાન હોય ને તેને રેખીય સમદિગ્ધર્મી કહેવાય. સમજાઈ ગયું? ડાઉટ નથી ને આમાં કોઈને? કન્ફર્મ? પહેલાં તો છે ને તમારા માઇન્ડની અંદર છે ને બે ભાગ પાડી લ્યો. સર તમે એમ કહેશો આમાં મગજના બે ભાગ પાડી? હા. એક બાજુ ધ્રુવીય ગોઠવો ને એક બાજુ અધ્રુવીય ગોઠવો. પહેલાં જ નક્કી કરો ધ્રુવીય એટલે શું ને અધ્રુવીય એટલે શું. એમાંય બીજો ભાગ અધ્રુવીય અણુને માં ધ્રુવીય બનાવો તો શું કરવું પડે? તો કાંઈ નહીં, બાહ્ય ક્ષેત્ર મૂકવો પડે. એ સમજ્યા? હવે બીજું સમજો. પ્રશ્ન નંબર 20. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો. તો કાંઈ નહીં, ધ્રુવીય કોને કહેવાય? તો કે સર ધ્રુવીયને કહેવાય કે જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર પહેલેથી જ એકબીજાથી છૂટા હોય અને ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય ને આ અણુઓ છે ને કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે. પણ પ્રોબ્લેમ શું હોય ખબર છે ભાઈઓ તથા બહેનો? અહીંથી ઇન્ટરેસ્ટિંગ છે. ધ્રુવીય અણુનું ધ્રુવીભવન શું સાહેબ? એ પહેલેથી જ ધ્રુવીય હોય. તમે ધ્રુવીભવનની શું ચર્ચા કરો? ધ્રુવીભવન એટલે શું સર? તમે પહેલાં કીધું કે જેની પાસે ડાયપોલ મોમેન્ટ નથી એની અંદર ડાયપોલ મોમેન્ટ ક્રિએટ કરવાની પ્રક્રિયાને ધ્રુવીભવન કહેવાય. યસ સર. પણ પ્રશ્ન એ છે કે ધ્રુવીય અણુ પહેલેથી જ ધ્રુવીભવન થયેલો હોય કારણ કે એની પાસે પહેલેથી જ ડાયપોલ ચાક માત્ર છે. અહીંથી જ સમજવાનું છે ભાઈઓ તથા બહેનો. કોઈ એક પદાર્થ હોય ને એની અંદર શરૂઆતમાં જ્યારે ધ્રુવીય અણુ કુદરતની અંદર H2O ને જુઓ, HCl ને જુઓ, પહેલાં કુદરતની અંદર ત્યારે છે ને એની અંદર ઓલરેડી ધન અને ઋણ વિદ્યુતભાર છૂટા થઈ ગયેલા જ હોય. પણ પ્રોબ્લેમ શું હોય ખબર છે? આ ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજાથી ચોક્કસ અંતરે જ ગોઠવાયેલા હોય. પરંતુ છે ને આ બધા ધન ઋણ વિદ્યુતભાર એક દિશામાં ના ગોઠવાયેલા હોય, આડાવડી દિશામાં ગોઠવાયેલા હોય. એટલે આ બધી ઘણા બધા ધન વિદ્યુતભાર છે, લોટ્સ ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જીસ, ઘણા બધા વિદ્યુતભાર છે. આ બધા વિદ્યુતભારો ધ્રુવીભૂત થયેલા છે. પણ આ બધા વિદ્યુતભારો છે ને એકબીજાથી આની ડાયપોલ મોમેન્ટ શું થાય ખબર છે? પ્રોબ્લેમ એવો છે કે સર અહીંયા પ્રોબ્લેમ મેઇન એ છે કે ધ્રુવીય અણુને કુદરતમાં જોવો તો એના ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજાની અસરને છે ને નાબૂદ કરે છે. શું કહો છો સર? નાબૂદ કરે? યસ સર, નાબૂદ કરે છે. કેમ સર? આની ડાયપોલ મોમેન્ટ અને આની ડાયપોલ મોમેન્ટ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે આ બીની અસર નાબૂદ થઈ ગઈ. આની ડાયપોલ મોમેન્ટ આની ડાયપોલ મોમેન્ટ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, આની ડાયપોલ મોમેન્ટ નાબૂદ થઈ ગઈ. એટલે જોવા જાવ ને તો ધ્રુવીય અણુના એક અણુ પાસે ડાયપોલ મોમેન્ટ છે પરંતુ આખા પદાર્થની ડાયપોલ મોમેન્ટ ચેક કરો ને તો 0 હોય. કારણ કે બધા અણુઓની ડાયપોલ મોમેન્ટ એકબીજાની અસરને નાબૂદ કરે છે એટલે પદાર્થ પાસે કુલ ડાયપોલ મોમેન્ટ નથી. તો સર આવના જેવો જ થઈ ગયો ને, અધ્રુવીય જેવો. સર આની પાસે પહેલાંય ડાયપોલ મોમેન્ટ નહોતી. હા એવું જ થયું. પણ આના એકેય અણુ પાસે ડાયપોલ મોમેન્ટ નહોતી પરંતુ આના દરેક અણુ પાસે છે ને ડાયપોલ મોમેન્ટ છે. આ રહ્યું જો, એના દરેક અણુ પાસે ડાયપોલ મોમેન્ટ છે પરંતુ દરેક અણુની ડાયપોલ મોમેન્ટ એકબીજાથી અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલી છે એટલે સમગ્ર પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ 0 થઈ. ટોટલ કોઈ તમને પૂછે ને આ શબ્દ ઉપર ભાર દેજો, સાંભળજો. એક અણુ પાસે પોતાની ડાયપોલ મોમેન્ટ છે પરંતુ સમગ્ર પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ કેવી થઈ છે? 0. કેમ? કારણ કે બધા અણુઓની ડાયપોલ મોમેન્ટ એકબીજાથી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. એટલા માટે પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 થઈ. તો હવે શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું. તમારે આ ધ્રુવીય પદાર્થને છે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દેવાનો. જેવો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકી દેવાનું. જેવો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકો ને ધનથી ઋણ એ ભેગીના બધાના જે માઇનસ છે ને એક બાજુ ગોઠવાય, બધાની જે પ્લસ છે ને એક બાજુ ગોઠવાય, એવું થાય.
બધા માઇનસ આ બાજુ જ રહે, બધા પ્લસ આ બાજુ જ રહે. આ માઇનસ બાજુ પ્લસ ગોઠવાય, આ પ્લસ બાજુ અહીંયા માઇનસ ગોઠવાય. દેખાણા? એટલે બધા અણુ જો એક સમાન દિશામાં ગોઠવાઈ ગયા. એટલે આની ડાયપોલ મોમેન્ટ આમ, આની ડાયપોલ મોમેન્ટ આવ, ઋણથી ધન, ઋણથી ધન. સર એનો મતલબ એવો થયો કે હવે આની પાસે ડાયપોલ મોમેન્ટ છે ને એ ક્રિએટ થઈ. એટલે બાહ્ય ક્ષેત્રમાં મૂકો ને ત્યાં ધ્રુવી અણુની હવે આ પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ એટલે આ બધાની ડાયપોલ મોમેન્ટનો શું કરી દો સર? સરવાળો કરી દો તો કુલ ડાયપોલ મોમેન્ટ મળી જાય. યસ સર, કન્ફર્મ. જેવું બાહ્ય ક્ષેત્ર મૂકો ને બધે ડાયપોલ મોમેન્ટ ઋણ ધન આમ ગોઠવાઈ જાય. પહેલાં તો આમ આડાવડા ગોઠવાના હોય, અહીંથી આમ હોય ને અહીંથી આમ હોય ને અહીંયા પ્લસ હોય ને માઇનસ હોય ને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ને. એક અણુ પાસે ડાયપોલ મોમેન્ટ છે. હું એમ નથી કહેતો ધ્રુવી અણુ પાસે ડાયપોલ મોમેન્ટ નથી, આખા પદાર્થ પાસે ડાયપોલ મોમેન્ટ નથી. એના એક અણુ પાસે પોતાની ડાયપોલ મોમેન્ટ છે, પરંતુ સમગ્ર પદાર્થના દરેક અણુઓ એકબીજાની ડાયપોલ મોમેન્ટની અસરને નાબૂદ કરે છે. જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકતા નથી ને ત્યારે એટલા માટે પરિણામી ડાયપોલ મોમેન્ટ એ પદાર્થની શૂન્ય થાય છે, પરંતુ એક અણુ પાસે તો છે જ. પણ જેવું બાહ્ય ક્ષેત્રમાં મૂક્યા એટલે બધા અણુ ડાયપોલ મોમેન્ટ ચોક્કસ દિશામાં ગોઠવવા માંડી, ધીમે ધીમે આવી રીતના ગોઠવવા માંડી. એટલે સર પરિણામી ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈ. તો સર સાવ સાદી ભાષામાં એવું કહી શકીએ અણુ ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, બાહ્ય ક્ષેત્ર જ્યાં સુધી લાગુ ના પડે ને ત્યારે એના પદાર્થ પાસે ડાયપોલ મોમેન્ટ ના હોય. શું બોલ્યો? આના તો પાસે પહેલેથી હોતી જ નથી, આની પાસે હોય પણ અસ્તવ્યસ્ત, આની પાસે પહેલેથી હોતી જ નથી, આની પાસે હોય પણ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય, એટલા માટે ઝીરો થાય. આનાના ધન અને ઋણ વિદ્યુતભાન કેન્દ્ર સંપાત થયેલા છે એટલા માટે ઝીરો થયો. જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે એટલે આના ધન અને ઋણ વિદ્યુતભાન કેન્દ્ર છૂટા પડે, ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય. ને આના ધન અને ઋણ વિદ્યુત બધી ડાયપોલ એક સમાન દિશામાં ગોઠવાય ને એટલે ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય. પણ જ્યાં સુધી બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું નથી ત્યાં સુધી ધ્રુવીય પદાર્થ હોય કે અધ્રુવીય પદાર્થ હોય એક પણ પાસે પોતાની ડાયપોલ મોમેન્ટ ના હોય. જેવું બાહ્ય ક્ષેત્ર લાગુ પડે એ ભેગી બેયમાં ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈને આ ઘટનાને અથવા તો આ પ્રક્રિયાને જ ધ્રુવીભવન કહેવાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? યસ સર. જોઈ લ્યો, ધ્રુવી અણુ ધરાવતા પણ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ચાકમાત્ર ઉત્પન્ન થાય છે, પણ તે બીજા કારણથી. બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં કાયમી ડાયપોલ ઉષ્મીય ગતિને લીધે અસ્તવ્યસ્ત ગોઠવાયેલું હોય. મેં તમને સમજાવ્યું ને, આવી રીતના અસ્તવ્યસ્ત હોય, એકબીજાની અસર કેવી કરે? નાબૂદ. એટલે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં અસ્વે એટલે કુલ ડાયપોલ ચાકમાત્ર કેવી થાય? ઝીરો. પણ જ્યારે બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે વ્યક્તિગત ડાયપોલ ચાકમાત્રા ક્ષેત્રને સમાંતર ગોઠવાય, આવી રીતના ગોઠવાઈ જશે. ક્ષેત્ર આ દિશામાં છે, ડાયપોલ મોમેન્ટની આ દિશા થઈ, માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ, એટલે કુલ ડાયપોલ ચાકમાત્રા મળી. આથી બધા અણુનો સરવાળો કરતાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા મળે છે, એટલે કે ડાયઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થયું, ધ્રુવી અણુનું ધ્રુવીભવન થયું. કન્ફર્મ? ધ્રુવીભવનનું પ્રમાણ નીચેના બે પરસ્પર પરિબળની સાપેક્ષ પ્રબળતા પર આધાર રાખે છે. કોની ઉપર? તો કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ સ્થિતિ ઉર્જા કે જે ડાયપોલ્સને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે તે, અને ઉષ્મીય ઉર્જા જે આવી ગોઠવણીને છીનભીન કરવાનો પ્રયત્ન કરે છે. ઉષ્મીય ઉર્જા છે ને એ આપણી પથારી ફેરવે. હંમેશા યાદ રાખજો, ઉષ્મીય ઉર્જાના કારણે બધી વસ્તુ અસ્તવ્યસ્ત દોલન કરે, જે તમારા હાથમાં ના હોય. એટલા માટે જેવું બાહ્ય ક્ષેત્ર દૂર કરો ને એટલે ઉષ્મીય ઉર્જાને કારણે વળી પાછો આવું અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય. પણ જેવું તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો એટલે સમાન દિશામાં ગોઠવાય છે. એટલે કેમ કહેવાય ને કે આ બંને અસરમાં વધારામાં અધ્રુવી અણુની જેમ પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા પણ અસરકારક હોય છે, પરંતુ સામાન્ય રીતે ધ્રુવી અણુ માટે સમાંતરે ગોઠવાઈ જવાની અસર વધારે મહત્વની છે. ધ્રુવી અણુ હોય ને એ સમાંતરે વધારે ગોઠવાય, આવી રીતના. તમારે બીજું કાંઈ યાદ નથી રાખવાનું. એ હંમેશા ક્ષેત્રને કેવું ગોઠવાય? એની ડાયપોલ ચાકમાત્ર સમાંતર ગોઠવાઈ જાય. ધ્રુવી અણુના બે પ્રકાર, ધ્રુવી અણુના શું? ડાયઇલેક્ટ્રિકના બે પ્રકાર. તમને એમ કીધું સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવી અણુ ધ્રુવીભવન. ડાયઇલેક્ટ્રિકના પ્રકાર ધ્રુવીય અને અધ્રુવીય. ડાયઇલેક્ટ્રિકના પ્રકાર છે એ ધ્રુવીયની અંદર બે અણુ છૂટા છૂટા હોય, એના પ્લસ અને માઇનસના કેન્દ્ર. અણુ શું? પ્લસ અને માઇનસના કેન્દ્ર. અને અધ્રુવીની અંદર એકબીજા પર સંપાત થઈ ગયેલા હોય. તો પેલા એ ભણ્યા કે અધ્રુવીનાથી બેન છૂટા કેમ પાડવા? તો કે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડો એટલે છૂટા પડે ને એ પદાર્થ ધ્રુવીભવન અનુભવે. બીજો પ્રકાર હતો ધ્રુવીય.
એની અંદર ઓલરેડી અણુ તો પ્લસ અને માઇનસ કેન્દ્ર છૂટા છૂટા છે, પરંતુ બધા એકબીજાની અસરને શું કરી? નાબૂદ કરી અસ્તવ્યસ્ત ગોઠવવાના લીધે. ટોટલ ડાયપોલ ચાક માત્ર 0 થાય. પણ જેવું બાહ્ય ક્ષેત્ર લગાડ્યું ને સર, એ ભેગું બધા અણુઓ છે ને બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાના અને પરિણામે ટોટલ ડાયપોલ ચાક માત્રા મળી. આ તમે ભણ્યા ડાઇલેક્ટ્રિકના 2 પ્રકાર, અને એ બંને પ્રકારનું ધ્રુવીભવન કેમ થાય છે ને એ રીતે. જ્યાં સુધી તેની પર બાહ્ય ક્ષેત્ર લાગુ પડતું નથી ત્યાં સુધી એની પાસે ડાયપોલ ચાક માત્ર ના હોય, ધ્રુવી હોય કે અધ્રુવીય હોય. જેવું બાહ્ય ક્ષેત્ર લાગુ પડે છે એ ભેગું હંમેશા સમજી લ્યો કે એ સમાન દિશામાં ગોઠવાઈને ઓમાં છૂટા પડે. એટલા માટે એની અંદર છે ને એ ડાયપોલ ચાક માત્ર ક્રિએટ થાય. એટલે કે એમ કહેવાય કે ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન કર્યું. એ ધ્રુવી અણુ હોય તોય ઠીક, અધ્રુવી અણુ હોય તોય ઠીક. કન્ફર્મ. આ તમારા પાસે ઓલરેડી પ્રશ્ન નંબર 20 હતો, હંમેશા યાદ રાખજો. કન્ફર્મ. હવે તમારા પાસે કંઈક સમજવા જેવો પ્રશ્ન એ છે કે ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકના તેના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર કરે છે. હવે શું કર્યું એને? આ ડાઇલેક્ટ્રિક પદાર્થ હતો, કોઈ એક ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, એને બાહ્ય ક્ષેત્ર મૂકો એટલે આ મૂળ ક્ષેત્ર બદલી જાય આની અંદરથી. યસ સર, કંઈક તો ફેરફાર કરતું હશે. તો વિચારો, ધ્રુવી કે અધ્રુવી દરેકના કિસ્સામાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ડાઇલેક્ટ્રિકમાં પરિણામી ડાયપોલ ચાક માત્ર ઉદ્ભવ. એ તો હમણાં ભીણા કે ના ભીણા. ધ્રુવી કે અધ્રુવી જેવું બાહ્ય ક્ષેત્ર મૂકો ને એ ભેગી એના અંદર ડાયપોલ ચાક માત્ર ક્રિએટ થાય. ને હવે તમે એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રને પોલેરાઇઝેશન કહેવાય. પોલેરાઇઝેશન એટલે ધ્રુવીભવન. એટલે એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટને તમે ધ્રુવીભવન કહો છો. એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટને તમે લોકો ધ્રુવીભવન બોલો છો. મોસ્ટ આઈમ્પી ડેફિનેશન, જેને તમે પી વડે દર્શાવો છો. એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન કહેવાય. ડાયપોલ મોમેન્ટ નહીં, પી જ વડે દર્શાવીએ છીએ, અને આ લોકોએ ધ્રુવીભવન નહીં, પી જ વડે દર્શાવ્યું છે. પોલેરાઇઝેશન. કન્ફર્મ. એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન કહેવાય. સર, ટોટલ ડાયપોલ મોમેન્ટ જોતી હોય તો આખું કદને ગુણાકારમાં કરી દો એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટ મળે. હોય શું એમાં? ને પણ યાદ રાખજો, જેવું ક્ષેત્ર વધે ને એ ભેગી ડાયપોલ મોમેન્ટ વધે. એટલે ધ્રુવીભવન ક્યારે વધે? તો કે સર, ધ્રુવીભવનનું મૂલ્ય બાહ્ય ક્ષેત્ર ઉપર આધાર રાખે. જેમ જેમ ક્ષેત્ર વધારો ને એટલે ધ્રુવીભવન વધારે થાય. કારણ કે ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજાથી દૂર દૂર ખઈસા રાખે, જેમ ક્ષેત્ર વધે ને એમ. યસ સર, અમને ખબર પડી ગઈ. તો અહીંયા પી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઈ લખાય. યસ સર, લખાય. પ્રપોઝનલિટી જેવી કાઢી ને એની જગ્યાએ તમે સાઈ મૂકો છો. સાઈ અચળાંક છે, જેને કહેવાય ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. અહીંયા ટી આવશે. સસેપ્ટિબિલિટી, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવાય સાયન. જે પદાર્થની જાત અને તાપમાન પર આધાર રાખે. કેની ઉપર આધાર રાખે? સર, તાપમાન પર. હંમેશા યાદ રાખજો, ભૂલાય નહીં. મેં લખ્યું લખી નાખજો સાઈડમાં, કારણ કે ઓલ્ડ સિલેબસમાં ગુજકેટમાં હતું. બરાબર છે, એટલા માટે મેં તમને કહી દીધું. પી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઈ. એટલે ધ્રુવીભવનનું મૂલ્ય કેની ઉપર આધાર રાખે? તો બાહ્ય ક્ષેત્ર ઉપર. જેવું ક્ષેત્ર વધે ને એવું ધ્રુવીભવન વધે. યસ સર, ધ્રુવીભવન વધે જ ને, કારણ કે અધ્રુવી અણુ ધ્રુવી બનાવે ને ધ્રુવી અણુ જે ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય ને એને સમાંતર બનાવે. ખબર છે? યસ સર. પ્રપોઝનલિટી કાઢી એટલે અચળ શું મૂકો? સાઈ બોલાય અને સાઈ ઈ, જેને તમે ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી બોલો છો. શું બોલો છો? ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. સાઈ છે ને દ્રવ્યના આણ્વિક ગુણધર્મો સાથે સંબંધ મેળવી શકાય છે, એ ભૂલી જાઓ. કન્ફર્મ. એ દ્રવ્યના આંતરિક ગુણ, એટલે કે એમ કીધું ને મેં તમને ઓલરેડી ચોખવટ કરી કીધું, પદાર્થની જાત ઉપર આધાર રાખે. કોની ઉપર આધાર રાખે? પદાર્થની જાત ઉપર. હવે છે ને ડાયપોલની અંદર સમાન તમારે એમ કહેવાય ને કે પોલેરાઇઝેશન કરવું છે, એટલે કે ધ્રુવીભવન કરવું છે. એટલે મેં છે ને એક નાનકડો ડેલ્ટા વી ખંડ ધારી લીધો. શું કહી દીધો? ડેલ્ટા વી ખંડ. એની અંદર ડાયપોલ ચાક માત્ર પી ડેલ્ટા વી જેટલી હોય. એકમ કદ દીઠ કર્યું ડેલ્ટા વી બહુ નાનો છે. હવે જોવા જાવ ને તો એક વસ્તુ યાદ રાખજો, ડેલ્ટા વી ખંડ છે ને આમ જોવા જાવ ને તો ખૂબ જ સૂક્ષ્મ છે, પરંતુ એની અંદર વિદ્યુત ભારોની સંખ્યા ઘણી બધી છે. એટલે બધા વિદ્યુત ભારોની ડાયપોલ ચાક માત્ર હોય કે ના હોય? માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. એટલા માટે એમ કહેવાય કે કદ ખંડ ડેલ્ટા વી ખૂબ જ નાનો છે, પરંતુ ઘણી મોટી સંખ્યામાં આણીમાં ડાયપોલ ધરાવે છે. ઘણી મોટી સંખ્યા, લાખોની સંખ્યાની અંદર વિદ્યુત ભારો છે એની અંદર.
તમે નાનકડો ડેલ્ટા વી ખંડ તમને દેખાય એવો ધાલ્યો ને તો એની અંદર પણ હજારો ડાયપોલ મોમેન્ટ મળે તમને. કન્ફર્મ. માઇક્રોસ્કોપિક લેવલ ઉપર ક્વોન્ટમ ફિઝિક્સની અંદર ડાયપોલ ભલે કદખંડ નાનો છે પણ વિદ્યુત ભાર એના કરતાં ક્યાંય સૂક્ષ્મ છે. એટલે આ વસ્તુ તમારા માટે મહત્વની છે. કન્ફર્મ. એટલે અહીંયા તમે વિચારવા જેવો પ્રશ્ન છે. અહીંયા જો પેલા છે ને મારી પાસે કોઈ એક પરિસ્થિતિ હતી, યસ સર હતી, આની અંદર બધું કંઈક અસ્તવ્યસ્ત ગોઠવાયેલું હતું. કુદરતની અંદર ડાયઇલેક્ટ્રિક પદાર્થ લીધો, બરાબર છે, અહીંયા માઇનસ પ્લસ અસ્તવ્યસ્ત ગોઠવાયેલું હતું. જેવું ક્ષેત્ર લાગુ પાડ્યું ને એ ભેગું છે ને અને માઇનસ પ્લસ છે ને સમાન દિશામાં ગોઠવાઈ ગયા. માઇનસ પ્લસ એક સમાન દિશામાં ગોઠવાઈ ગયા. યસ સર. પરંતુ થયું શું? હવે જો જોવા જેવું થયું અહીંયા બાહ્ય ક્ષેત્ર કેટલું છે? ઈ જેટલું. કેટલું છે? ઈ જેટલું. હવે વિચારવા જેવું ઈ છે કે જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું ને એટલે જીજી ડાયપોલ મોમેન્ટ ને માઇનસ આ બાજુ ગોઠવાનો, પ્લસ આ બાજુ ગોઠવાનો. જો આ રહ્યો માઇનસ પ્લસ આ માઇનસ બધા પ્લસ તરફ આકર્ષાય, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ હોય. માઇનસ છે એ પ્લસ તરફ આકર્ષાય અને પ્લસ છે એ માઇનસ તરફ આકર્ષાય. યસ સર. એટલા માટે માઇનસ બધાય આ બાજુ જ ગોઠવાના, પ્લસ બધાય આ બાજુ જ ગોઠવાના. યસ સર. પરંતુ છે ને આ પ્લસ માઇનસ સમાન મૂલ્યના છે. આજે પ્લસ માઇનસ દેખાય છે, આજે પ્લસ માઇનસ દેખાય છે. આ બધાય સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એટલે કે વિજાતીય વિદ્યુત ભાર છે. વિરુદ્ધ દિશા કરતાં તો વિજાતીય વિદ્યુત ભાર છે. વિજાતીય વિદ્યુત ભાર છે ને એટલે એકબીજાની અસરને નાબૂદ કરે. તમને ખબર છે પ્લસ અને માઇનસ 5 ઇલેક્ટ્રોન છે અને 5 પ્રોટોન છે, તો બંને એકબીજાની દ્રષ્ટિએ કેવું થઈ જાય? નાબૂદ થઈ જાય સર. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય. તો સર અહીંયા એકદમ નજીક ગોઠવાયેલા જે પ્લસ માઇનસ છે ને એકબીજાની અસર નાબૂદ કરે સર. આ રહ્યા જો કરે કે ના કરે? એ કરી દીધી એકબીજાને અસર નાબૂદ, કારણ કે ખૂબ જ નજીક ગોઠવાયેલા છે. તો સર પ્લસ માઇનસ એકબીજાની અસર નાબૂદ કરતા ગયા તો છેલ્લે વધ્યું હું? તો કે આ બાજુ એક માઇનસ વધ્યો ને આ બાજુ એક પ્લસ વધ્યો. એ તો એકબીજાને અસર નાબૂદ નહીં કરી શકે, કારણ કે આ એકબીજાથી ઘણા દૂર છે. આ તો બધાએ જ કરી દીધું. આ પ્લસ ગયો, આ માઇનસ ગયો, આ પ્લસ ગયો, આ માઇનસ ગયો, આ પ્લસ ગયો, આ માઇનસ ગયો. એટલે આખી લાઈન નીકળી ગઈ. અહીંથી આખી લાઈન નીકળી ગઈ, અહીંથી આખી લાઈન બધી નીકળતી ગઈ, એકબીજાને અસર નાબૂદ કરતા ગયા. તો સર વધ્યું હું? તો કે અહીંયા ડાઇલેક્ટ્રિક એટલે કે ડાઇલેક્ટ્રિક ચોસલું છે. આ ડાઇલેક્ટ્રિક ચોસલાની ડાબી બાજુએ ઋણ વિદ્યુત ભાર્યો, જમણી બાજુએ ધન વિદ્યુત ભાર્યો. ડાબી બાજુએ ઋણ વિદ્યુત ભાર્યો, જમણી બાજુએ ધન વિદ્યુત ભાર્યો. સર યસ સર. ડાબી બાજુએ ઋણ વિદ્યુત ભાર, જમણી બાજુએ ધન વિદ્યુત ભાર. ને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો આમ હતું જ, એટલે કંઈક આવું વધ્યું. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આમ ઈ છે, આ બાજુ માઇનસ ને આ બાજુ પ્લસ. તો સર કંઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો છે જ, પણ અહીંયા પણ એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું પ્લસથી માઇનસ, જો વિરુદ્ધ દિશાનું. ડાઇલેક્ટ્રિકની અંદર એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું. પેલા ડાઇલેક્ટ્રિક અણુ છે ને વિદ્યુત ક્ષેત્ર આવી રીતે મસ્ત રીતે ગોઠવાઈ ગયા, પણ જ્યાં નજીક ગોઠવાના એને એકબીજાને અસર નાબૂદ કરી દીધી. હવે આ ડાઇલેક્ટ્રિક ચોસલું એટલે કે અવાહક પદાર્થના ચોસલાની અંદર વધ્યું શું? તો કે સર એક તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે લગાડ્યું હતું ને એક બાજુ માઇનસ ને એક બાજુ પ્લસ. ને જોવા જાવ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો આવી રીતના પ્લસ માઇનસ હોય, પણ એની સિવાયનું એક વધારાનું વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિકની અંદર ક્રિએટ થયું જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. એના પરિણામે છે ને આ પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્રની અસર ઘટી જાય. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 10 ન્યૂટન પર કુલંબ હોય અને ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર 2 ન્યૂટન પર કુલંબ હોય, તો આ પદાર્થની અંદરનું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? કે 8 ન્યૂટન પર કુલંબ થયું. કારણ કે બંને વિદ્યુત ક્ષેત્ર છે ને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે છે ને બંને વિદ્યુત ક્ષેત્રોની બાદબાકી થાય. તમને એ જ પૂછ્યું છે, જો ડાઇલેક્ટ્રિકના તેના અંદરના ભાગના મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર કરે છે. જે અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું ને આ બાજુ માઇનસ ને આ બાજુ પ્લસ, એને મૂળ વિદ્યુત ક્ષેત્રને શું કર્યું? તો કે ઘટાડી દીધી. એની અસરને કેવી કરી? ઘટાડી. પણ વિદ્યુત ક્ષેત્ર આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો ખૂબ પ્રબળ છે. એ ભલે 10 છે તો અહીંયા 2 છે, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર આ પદાર્થની અંદર કેવી થઈ ગઈ? તો કે ઘટી ગઈ. કન્ફર્મ. તો અહીં એ જ વસ્તુ એને સમજાવી છે. આનું કારણ કે એક ડાયપોલનો ધન વિદ્યુતભાર બાજુની ડાયપોલના ઋણ વિદ્યુતભારની પાસે બેઠેલો છે. આમ છતાં વિદ્યુત ક્ષેત્રના લંબ એવી ડાઇલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખી વિદ્યુતભાર ઘનતા તો હોય જ છે. જો એક ધન અને ઋણ વિદ્યુતભાર છે જ એકબીજા નજીક એકબીજાને અસર નાબૂદ કરી, પણ સપાટી ઉપર છે ને એક ઋણ વિદ્યુતભાર ઘનતા છે
ને એક ધન વિદ્યુતભાર ઘનતા છે. પૃષ્ઠ ઘનતા થાય કે ના થાય? ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુતભાર હોય ને એને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. અહીંયા ઋણ વિદ્યુતભાર છે એટલે કે માઇનસ સિગ્મા પી લખ્યું, ને અહીંયા ધન વિદ્યુતભાર છે એટલે પ્લસ સિગ્મા પી લખ્યું. એટલા માટે આમ છતાં વિદ્યુત ક્ષેત્રને લંબ એવી ડાયઇલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખી વિદ્યુત ક્ષેત્રને લંબ, વિદ્યુત ક્ષેત્ર આમ હતું ને એને લંબ છે ને ડાયઇલેક્ટ્રિક સપાટી. અહીંયા કંઈક ઋણ વિદ્યુતભાર જમા થયો, અહીંયા કંઈક ધન વિદ્યુતભાર જમા થયો જ છે સર. તો એનો મતલબ જોઈને ચોખવટ કરીને કીધું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમણી સપાટી પર ડાયપોલના ધન છેડાઓ અને ડાબી સપાટી પર ડાયપોલના ઋણ છેડાઓ તટસ્થીકરણ પામેલા નથી. આ બધા એકબીજાની અસર નાબૂદ કરી દીધી, પરંતુ આ જે ઋણ છે ને એને એકબીજાની અસર નાબૂદ કરવાળો બીજો વિદ્યુતભાર વૈધો જ નહીં. આના ધન પાસે બીજો કોઈ વિદ્યુતભાર વૈધો જ નહીં. એટલે આ વિદ્યુતભારો તટસ્થીકરણ પામેલા નથી ને એના કારણે જે બહારનો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એક વિદ્યુત ક્ષેત્ર નવું બને. એટલે કે એમ કહેવાય ને કે આ સંતુલિત વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્રને લીધે પ્રેરિત થયેલા વિદ્યુતભારો છે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું ને એના કારણે આ વિદ્યુતભારો આ સપાટી પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો, આ સપાટી પર ધન વિદ્યુતભાર પ્રેરિત થયો. આમ ધ્રુવીભૂત થયેલા ડાયઇલેક્ટ્રિકના પ્રેરિત વિદ્યુતભારોની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી ધરાવતી બે વિદ્યુતભાર સપાટીઓના સમતુલ્ય છે. કન્ફર્મ. એટલે એમ કહેવાય ને સ્પષ્ટપણે આ પૃષ્ઠ વિદ્યુતભારે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરે કે ના કરે? બાહ્ય ક્ષેત્ર આમ છે પ્લસ થી માઇનસ, અંદર કંઈક ક્ષેત્ર આ બાજુ માઇનસ ગોઠવાણા, આ બાજુ પ્લસ ગોઠવાણા, એટલે અંદર કંઈક વધારાનું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરે? વિરોધ કરે. ડાયઇલેક્ટ્રિકની અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્રના ડાયઇલેક્ટ્રિક ન હોત તો તેના ક્ષેત્ર કરતાં ઘટી જાય. એટલે ડાયઇલેક્ટ્રિક ના હોય, અહીંયા ધારો કે આ બે પ્લેટ છે ને અહીંયા ડાયઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકું અને પછી ના મૂકું. જો અહીંયા હું તમને કંઈક એવું કહું છું, પેલા આ બે પ્લેટ છે, અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં, આ દિશાનું કંઈ એક ચોક્કસ છે ને વિદ્યુતનું ક્ષેત્ર છે 10 ન્યૂટન પ્રતિ કુલમ. કેટલું છે? 10 ન્યૂટન પ્રતિ કુલમ. યસ સર. તો અહીંયા ડાયઇલેક્ટ્રિક છે નથી સર, આ બે પ્લેટની વચ્ચે 10 ન્યૂટન પર કુલમ છે. હવે જેવું ડાયઇલેક્ટ્રિક મૂકું ને એ ભેગો આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ બાજુ માઇનસ ક્રિએટ થાય, આ બાજુ પ્લસ ક્રિએટ થાય. કેમ થાય મેં તમને સમજાવ્યું. એટલે અહીંયા વિરુદ્ધ દિશાનું એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું. હવે આટલા વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર શું 10 રહેશે? ના, બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરતું એક વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું. ધારો કે માપ 2 છે, તો હવે આટલા વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું સર? 8 ન્યૂટન પર કુલમ. જ્યાં ડાયઇલેક્ટ્રિક હાજર નહોતો ને હવે હાજર છે એના કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર કેવી થઈ ગઈ સર? ઘટી ગઈ. શું થઈ ગઈ? ઘટી ગઈ. એટલા માટે જો ડાયઇલેક્ટ્રિક ન હતો ત્યારે જે ક્ષેત્ર હતું તેના કરતાં કેવી થઈ જાય છે? ઘટી જાય છે. ડાયઇલેક્ટ્રિક ના હોય તો 10 જ હોય. જેવો ડાયઇલેક્ટ્રિક મૂકો ને એટલે વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું, એટલે વિદ્યુત ક્ષેત્રની અસર કેવી થઈ ગઈ? ઘટી ગઈ. હવે તમને ખબર છે આ સપાટી પર જે વિદ્યુતભાર જમા થયો ને સર, અહીંયા આ બાજુ માઇનસ થયો, આ બાજુ પ્લસ થયો, આ બધા બંધિત વિદ્યુતભારો છે. કેવા વિદ્યુતભારો છે? બંધિત. એ છે ને અહીંથી છૂટવા માટે સક્ષમ નથી. ડાયઇલેક્ટ્રિકના બંધિત વિદ્યુતભારોને લીધે ઉત્પન્ન થાય છે. આ સપાટી પર જે પૃષ્ઠ ઘનતા જનરેટ થઈને આ બાજુ પર માઇનસ છે, આ બાજુ પ્લસ છે, તો અહીંયા માઇનસ સિગ્મા પી ગયો ને અહીંયા પ્લસ સિગ્મા પી ગયો. આ જે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે ને એ ડાયઇલેક્ટ્રિકના જે આ બંધિત વિદ્યુતભાર છે ને જેને બહાર નીકળવાની છૂટ નથી, આ સપાટી ઉપર જ જમા રહેશે, અહીંયા આ સપાટી ઉપર જ જમા રહેશે, એના કારણે આ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્રેરિત થઈ છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? આપણે લાઇન ટુ લાઇન છે ને ડાયઇલેક્ટ્રિક એટલે અવાહક. શું કહેવાય? અવાહક કહેવાય સર. અવાહકની અંદર તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના ક્રિએટ થાય, ડાયપોલ મોમેન્ટ કંઈક ક્રિએટ થઈ તો એકબીજાની અસર આ લાઈન કેન્સલ થતી ગઈ, આ બાજુ કેમ ઋણ વિદ્યુતભાર જમા થયો, આ બાજુ કેમ ધન વિદ્યુતભાર જમા થયો, એ બધી વસ્તુ મેં તમને સમજાવી. એ પેલા ધ્રુવી અને અધ્રુવી અણુનું ધ્રુવીભવન સમજ્યા તમે લોકો? બરાબર છે. સૌથી પહેલાં તો શરૂઆત અહીંથી કંઈક તમે કરી હતી. ક્યાંથી શરૂઆત કરી હતી? તો કે સર અહીંથી પ્રશ્ન નંબર 17 થી શરૂઆત થઈ હતી. પ્રશ્ન નંબર 18 થી આજે શરૂઆત કરી. ધ્રુવી અને અધ્રુવી અણુ શું એ ખબર પડી. પછી અધ્રુવી અણુનું ધ્રુવીભવન સમજ્યા, ધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજ્યા. ધ્રુવીય અણુ ધ્રુવીભવન, એક અણુ પાસે ડાયપોલ મોમેન્ટ છે પરંતુ આખા પદાર્થના બધા જ અણુ ડાયપોલ મોમેન્ટ એકબીજાની અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલી હોવાથી પદાર્થની કુલ ડાયપોલ ચાક માત્રા શૂન્ય થાય છે.
પરંતુ જેવું એને બાહ્ય ક્ષેત્રમાં મૂકો છો એટલે બધાય ડાયપોલ છે ને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાથી પદાર્થની અંદર ચાક માત્રા ઉત્પન્ન થાય છે. એટલે ધ્રુવીય અણુનું ધ્રુવીભવન તો કરવું જ પડે સર. ડન. પછી છેલ્લા પ્રશ્નની અંદર આપણે છે ને કોઈ એક જગ્યાએ ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકી દો ને, અહીંયા ધારો કે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે, એ 10 ન્યૂટન પર કુલમ છે. આ વિદ્યુત ક્ષેત્રની અસરને ઘટાડવી શું કરે? તો કે સર અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું મૂકી દો એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એક ચોક્કસ વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે, જેના કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર કેવી થઈ જશે? ઘટી જશે. એ આપણે સમજવું. ડન. અહીંયા ધ્રુવીભવન એટલે શું? તો કે એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન કહેવાય. આ યાદ રાખજો. એને કેપિટલ પી કયો, એકમ કદ દીઠ, ઓને સ્મોલ પી કયો, ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન કહેવાય. ધ્રુવીભવન એટલે શું? એકમ કદની અંદર તમારે વિદ્યુત ભારને પ્રેરિત કરો અથવા તો બે વિદ્યુત ભારોને ચોક્કસ અંતરે ગોઠવવા, એટલે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. કન્ફર્મ? ચલો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણો મહત્વનો ટોપિક એમ કહેવાય ને કે આ ચેપ્ટરનો બીજો પાર્ટ એટલે કેપેસિટન્સ, જેને તમે કહો છો, એ સ્ટાર્ટ થશે. બરાબર છે? કન્ફર્મ? આમાં કાંઈ પણ ડાઉટ હોય તમે મને કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો. ડન. કન્ફર્મ? ચલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભાગે થઈએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.